કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ કરી રહ્યા છે, આપણો સિલેબસ પૂરો થઈ ગયો છે. હવે આપણે દાખલાઓ કરી રહ્યા છે, બરાબર? તો જરા ધ્યાનથી સમજજો. 4.1 થી 4.6ના દાખલાઓ આપણે કરી લીધા છે. હવે આપણે 4.7થી દાખલાઓ કરવાની શરૂઆત કરીએ છીએ. તો 4.7માં એવું કહેવામાં આવે છે કે ગેલિલીઓએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન આપ્યું હતું કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને જ્યારે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો તેમની અવધિ સમાન હોય છે. હવે સમજો આ શું કહેવા માંગે છે કે તમે જ્યારે કોઈ પદાર્થને 45 ડિગ્રીના ખૂણાથી પ્રક્ષિપ્ત કરો ત્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે છે. આપણે થિયરીની અંદર જોઈ ગયા છે, બરાબર છે. આવા અવધિનું મહત્તમ અવધિ પ્રાપ્ત કરે છે. અવધિ એટલે એક્સ દિશામાં મહત્તમ અંતરે પ્રાપ્ત કરે છે. તે અવધિનું સૂત્ર આપણે આ મેળવેલું છે. જો થીટાની કિંમત મેં કેટલી મૂકતો હતો? 45 મૂકતો હતો, બરાબર છે. તો આપણને અવધિ કેવી મળતી હતી? મહત્તમ. અને એ મહત્તમ અવધિ કેટલી મળતી હતી? v²0/g. આટલી મહત્તમ અવધિ મળતી હતી. હવે આપણને એવું કહે છે કે જો તમે 45 કરતાં 10 ડિગ્રી ઓછા અથવા 45 કરતાં 10 ડિગ્રી વધારેથી, સમજો તમે પ્રક્ષિપ્ત કરાવો છો 35 ડિગ્રીથી અથવા તમે પ્રક્ષિપ્ત કરાવો છો 55 ડિગ્રીથી, બરાબર છે. તમને એક એક્ઝામ્પલ આપું છું. કાં તો 35 ડિગ્રી કાં તો 55 ડિગ્રી, એટલે 10 ડિગ્રી કાં તો ઓછા કરો કાં તો વધારે કરો, તો તમારી જે અવધિ હશે, જેટલા દૂર પદાર્થ જશે, આ સમજો R1 અંતર જશે, તો 55 ડિગ્રી તમે જો પ્રક્ષેપ કરશો તો જે તમને અંતર મળશે R2, એ બંને R1 અને R2 બંને કેવા હશે? સમાન. કહેવાનો મતલબ એવો છે કે 45 ડિગ્રી એ મહત્તમ મળે, બરાબર. અને જે 45 કરતાં તમે 10 ડિગ્રી વધારે જાઓ અથવા 10 ડિગ્રી ઓછા જાઓ અથવા બંનેઓના વચ્ચે સમાન તફાવત રાખો, થીટા ડિગ્રી આગળ જાઓ અને થીટા ડિગ્રી અથવા પાછળ જાઓ, તો તમારી જે અવધિ છે તે બંને કિસ્સામાં કેવી રહેશે? સમાન રહેશે. એવું કોણે સાબિત કર્યું? એવું ગેલિલીઓએ કીધું છે અને એને આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. આ તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે તમારી મહત્તમ અવધિ 45 ડિગ્રીએ મળે છે, તો એના કરતાં તમે 10 ડિગ્રી 5 ડિગ્રી જેટલા પણ ડિગ્રી આગળ પાછળ તમે જાઓ તો તમને અવધિમાં કોઈપણ પ્રકારનો તફાવત થતો નથી. તો આપણે વિચારીએ કે 45 વત્તા આપણે સમજો આલ્ફા ડિગ્રીથી આપણે ફેંકીએ છીએ અને 45 ઓછા આલ્ફા ડિગ્રીથી આપણે ફેંકીએ છીએ, બરાબર. તો બંને કિસ્સામાં આપણા પાસે અવધિ કેવી આવી જોઈએ? સમાન. તો આપણે અવધિનું સૂત્ર લખી દઈએ, RV0 sin 2 થીટા 0ની જગ્યાએ આપણે લખીશું 45 + 5, બરાબર છે. એના છેદમાં આવી જશે G, બરાબર છે. તો RV0², એના પછી આવશે સાઇન, આ બે અંદર ગુણાઈ જશે એટલે 45 × 90 વત્તા 2 આલ્ફા ના છેદમાં G, બરાબર છે. આ તો સાઇન 90 + 2 5, તો 90 એટલે કે આ 0 આ 90 પ્લસ જઈએ તો સાઇનનું શું થઈ જાય? કોસ થઈ જાય, બરાબર છે. તો આપણે શું મળશે? V0 સાઇનની જગ્યાએ અહીંયા આવશે કોસ 2 આલ્ફા, સાઇનની જગ્યાએ શું બની જશે? કોસ 2 આલ્ફા અને છેદમાં શું આવે છે? G. ચલો, આ આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. એવી રીતે જો આની અંદર કિંમત મૂકીએ, R = V0² sin 2 45 - આલ્ફા, આવી રીતે મૂકીએ કિંમત અને છેદમાં મૂકીએ છીએ G, બરાબર છે. તો R = V0², આનો ગુણાકાર થશે અંદરની બાજુએ, ખ્યાલ આવે છે? અંદરની બાજુ આનો ગુણાકાર થશે તો sin 2 એટલે sin 2 એટલે 90 થઈ જશે, એટલે કે આ જે ખૂણો તમારો જે બની જશે એટલે કેટલો બનશે? sin 90 - 2 આલ્ફા થઈ જશે, બરાબર છે. અને છેદમાં આવી જશે G. અને sin 90 એટલે 90 કરતાં ઓછા એટલે સાઇનનું કોસ થશે, બરાબર છે. 90 માઇનસ કરીએ તો આપણે સાઇનનું શું થશે? કોસ. એટલે અહીંયા આપણને જે મળશે V0 cos 2 આલ્ફાના છેદમાં G. તમે જોઈ શકો છો અહીંયા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંને કિસ્સામાં એક સમાન છે, બરાબર છે. બંને કિસ્સામાં એક સમાન છે. એનો મતલબ કે જો તમે પ્લસ આલ્ફાથી ફેંકો અથવા માઇનસ આલ્ફાથી ફેંકો, બંને કિસ્સામાં અવધિનું મૂલ્ય કેવું રહેશે? સમાન રહેશે. એટલે આપણે એને સાબિતી આપી દીધી. ચલો, હવે આપણે આગળ જઈએ 4.8. 4.8 જરા મોટો દાખલો છે એટલે મેં લખી રાખેલો છે, તમારો સમય બચે, બરાબર છે. એટલે આપણને સમજી લઈએ 4.8માં આપણને શું કહેવા માંગે છે કે એક પર્વતરોહક જમીનથી 490 મીટર ઊંચે છે, મતલબ આ જમીન છે
જમીનથી 490 મીટર એક ઊંચે એક પર્વતરોહક અહીંયા છે, બરાબર છે. પર્વતની ધાર પર ઊભો છે અને તે એક પથ્થરને સમસ્થિત દિશામાં એટલે આ દિશામાં સમસ્થિત દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી આપણને પ્રારંભિક વેગથી ફેંકે છે, બરાબર છે. પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમય પર જમીન એટલે કેટલા સમયમાં તે પથ્થર જમીન પર આવશે તે આપણે જણાવવાનું છે, બરાબર. કેટલા સમયમાં પથ્થર જમીન પર આવશે તે વસ્તુ જણાવવાની છે. બીજી વસ્તુ આપણે જણાવવાની છે કે જે જમીન પર આવશે ત્યારે તેનો વેગ કેટલો હશે, બરાબર. જ્યારે તે જમીન પર આવશે ત્યારે તેનો વેગ કેટલો હશે એ બધી વસ્તુ આપણે અહીં જણાવવાની છે. આપણે વેગના બે ઘટકો વિચારેલા છે કે વેગ એક્સ દિશામાં છે અને વાય અક્ષ દિશામાં છે, એટલે બંનેનો વેગનો જો ઘટક આપણે આવી રીતે વેગ દર્શાવી શકીએ, બરાબર. હવે આપણને એક્સ અક્ષની દિશામાં જે વેગ આપેલો છે તે 15 મીટર પર સેકન્ડ આપેલો છે, તેને આપણે આઈ કેપ વડે દર્શાવી શકીએ. નીચે પદાર્થ પડે છે એટલે ગુરુત્વ પ્રવેગ -g એટલે કે 9.8 મીટર પર સેકન્ડ આપણે સ્ક્વેર દર્શાવી શકીએ, બરાબર છે. બીજી વસ્તુ કે જો કોઈ પદાર્થને અહીંયાથી આમ ફેંકવામાં આવે તો તમે પરવલય ગતિનો સમીકરણ ભણી ગયા છો કે જો પરવલય ગતિમાં આ રીતે પદાર્થ ગતિ કરે છે, પરવલય ગતિમાં આ રીતે પદાર્થ કરે છે, જ્યારે મહત્તમ ઊંચાઈ પર જશે ત્યારે એનો વાય દિશાનો ઘટક 0 થઈ જતો હતો. યાદ હોય તો પરવલય ગતિના એટલે કે પ્રક્ષિપ્ત ગતિની અંદર જ્યારે તમે જોતા હશો ત્યારે અહીંયા વાય ઘટક 0 થઈ અહીંયા ખાલી એક્સ ઘટક જ મળતો હતો, બરાબર છે. એટલે અહીંયા આપણે અડધેથી ચાલુ થાય છે, એટલે અહીંયા આ અડધી પરવલય આકારની ગતિ છે, બરાબર છે. હવે આપણે શું કરીએ, અહીંયાથી આ માર્ગ પર એ બિંદુ બી પર પહોંચે છે. જો આપણે સ્થાનાંતર શોધવું હોય, આનામાં સ્થાનાંતર એટલે ઓછામાં ઓછું અંતર તો આ થઈ જાય આપણું એ થી બી સુધી, આ તમારું પથ છે, માર્ગ છે. પરંતુ જો સ્થાનાંતર લખવું હોય તો આ સદિશ, એક સદિશ આ તરફ છે, એક સદિશ આ તરફ છે, બરાબર છે. તો એને આપણે નીચેના સદિશને આપણે -y વાળાને -y લેવાનો અને આને +x લેવાનો. તો આને તમે કંઈક આ રીતે દર્શાવી શકો સ્થાનાંતરને આ સદિશ વડે. આ સદિશનું મૂલ્ય તમને આ અને આ સદિશથી મળશે, ખ્યાલ આવે છે. તો તમે એ બીને દર્શાવવા માટે એક્સ દિશામાંનો ઘટકનું મૂલ્ય સ્થાનાંતર આપણને ખબર નથી એટલે આપણે શું લીધેલું, એક્સ લઈ લીધેલું છે. વાય દિશામાંનું સ્થાનાંતર આપણને ખબર છે 490 અને આ નીચેની દિશામાં છે એટલે આપણે શું લીધું -490 જે કેપ. હવે આપણે આ સમીકરણ સ્થાનાંતરનું ખબર છે યુટી પ્લસ યુ એટલે કે પ્રારંભિક વેગ, બરાબર. યુ એટલે શું લેવાનું છે, પ્રારંભિક વેગ +1/2 AT², બરાબર છે. હવે આપણે શું કરીએ, સમીકરણ નંબર 1માં જે ઉપરની આ બધી કિંમતો છે એને મૂકી દીધેલી છે કે એસની જગ્યાએ આપણે જે XI -490 તો XI -490 પછી એની કિંમત -9.8 T² આપણે શોધવાનો છે, બરાબર. એટલે સમય શોધવાનો છે અને વેગ શોધવાનો. તો આ સમીકરણ આપણે મેળવી લીધું. હવે આપણે શું કરીએ કે આમાં જે આઈવાળા પદો છે અને આમાં જે આઈવાળા પદો છે બંને બાજુ આપણે શું સરખાવ, આઈ અને જેવાળા પદોને બંને બાજુ સરખાવતા, બરાબર. તો આ બાજુથી આ બે પદોને સરખાવીને આપણે આ સમીકરણ લખી દઈએ અને આ બે પદોને સરખાવીને આપણે આ સમીકરણ લખી દઈએ, બરાબર છે. તો આના પરથી તમને મળી જશે x = 15t. x આઈ કેન્સલ એટલે અહીંયા 15t મળી જશે. અને આ સમીકરણમાં તમે દર્શાવો તો -490 આ બાજુ આવી જશે -490 અને આ 1/2 9.8 T², બરાબર છે. માઇનસ બંને બાજુથી કેન્સલ. હવે આનામાંથી જો આને ટીને કરતાં બનાવશો તો √100 જવાબ આવશે અને તમે વત્તા ઓછા કરી નાખજો એટલે તમને જવાબ મળી જશે √100 અને એનું વર્ગમૂળ કાઢો તો ટી બરાબર 10 સેકન્ડ મળી જશે, બરાબર. ટીની કિંમત તમને કેટલી મળી જશે, 10 સેકન્ડ. હવે આપણે સમય મળી ગયો, હવે આપણે શું શોધવાનો છે, વેગ શોધવાનો છે. વેગ શોધવા માટેનું સૂત્ર બી આપણા પાસે છે v = u + at. u એટલે પ્રારંભિક વેગ. આ સમીકરણ આપણે ચેપ્ટર નંબર 3માં મેળવી ગયા છે. હવે પ્રારંભિક વેગ આપણને આપેલો છે રકમમાં 15, અહીંયા મૂકી દીધું 15. g એની વેલ્યુ શું છે, g ટીની જગ્યાએ ટી મૂકી દીધો 15, જીની વેલ્યુ 9.8, ટી તમે 10 સેકન્ડ અહીંયા શોધી લીધેલા છે તે મૂકી દીધા, બરાબર છે. અહીંયા v = -15i 98i. હવે એનું મૂલ્ય આપણે શોધવાની છે અને આપણે એનો વેગ શોધવાનો નથી, અહીંયા આપણે અથડાતી વખતે તેનો વેગ શોધો એટલે કે તેની ઝડપ આપણે શોધવાની છે એકચ્યુઅલી, કે એનું મૂલ્ય શોધવાનું છે. તો એનું મૂલ્ય કેટલું મળશે, આનો એક્સ દિશામાંનો ઘટકનો વર્ગ, આ વાય દિશામાંનો ઘટકનો વર્ગ, બંનેનો વર્ગ કરો, એનું વર્ગમૂળ લો એટલે તમને વેગનું મૂલ્ય મળી જશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો. આ રીતે તમે આ દાખલો સરળતાથી સોલ્વ કરી શકો છો. ચોપડીમાં અલગ રીતે આપેલો છે, મેં તમને અલગ રીતે સોલ્વ કરાવેલો છે ઇઝી રીતે, એટલે આ રીતે કરશો તો ફૂલ માર્ક મળશે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો આ દાખલો છે કે સમક્ષિતિજ દિશા સાથે θ30 જેટલા ખૂણે ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, બરાબર છે. તો આપણને શું આપેલું છે, θ આપેલો છે કેટલો, 30 ડિગ્રી. આવી રીતે 30 ડિગ્રી સાથે આપણે અહીંયા ફેંકીએ છીએ, બરાબર છે. બીજી વસ્તુ શું આપેલી છે આપણને,
બીજી વસ્તુ આપણને આપેલી છે બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધવાની છે અને વેગ આપેલો છે 28 મીટર પર સેકન્ડ. મહત્તમ ઊંચાઈ શોધવાની, તે સ્તરે પાછા આવવા માટે લીધેલો સમય શોધવાનો છે. ફેંકવામાં આવેલ બિંદુએથી જે બિંદુએ પડે છે તે બિંદુએ અંતર ગણવાનું છે. આ 3 વસ્તુઓ ગણવાની છે. આ બધા સૂત્ર આપણે આગળથી મેળવી રાખેલા છે. જો તમે પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે પ્રક્ષિપ્ત ગતિનો વિડીયો ન જોયો હોય તો તમને તકલીફ પડશે. તો આ સમીકરણની અંદર આપણે આની કિંમત આપેલી છે, આ sin થીટાની કિંમત આપેલી છે. આ બધી વસ્તુઓ તમે મૂકો એટલે તમને ડાયરેક્ટ આનો જવાબ મળે છે મહત્તમ ઊંચાઈ 10 મીટર. એટલે આ દાખલામાં કંઈ જ નથી કરવાનું, ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે અને કિંમત મેળવવાની. તે સ્તર પર પાછા આવવા માટે એટલે કુલ સમય TFનું સૂત્ર પણ આપણે મેળવ્યું છે. એની અંદર આપણે બધી કિંમતો મૂકેલી છે અને એને ગુણાકાર ભાગાકાર કરેલો છે. પછી જ્યાં સુધી પહોંચે એટલે કે અવધિનું સૂત્ર અહીંયા મૂકી દીધું, અવધિની બધી કિંમતો મૂકી દીધી એટલે તમને જવાબ મળી જાય. અહીંયા તમારા ચેપ્ટર નંબર 4ના બધા દાખલાઓ પૂરા થાય છે. અને આશા છે કે તમને ખબર પડી. આ દાખલાની અંદર તમારે 3 સૂત્ર જે આપણે પ્રક્ષિપ્ત ગતિના સમયે મેળવેલા છે એની અંદર કિંમત મૂકવેલી છે અને જવાબ મેળવેલા છે. બરાબર, એટલે તમને આવડશે. બરાબર, હવે આપણે ચેપ્ટર નંબર 5ના દાખલાઓની ચર્ચા કરી લઈએ. ચલો, ચેપ્ટર નંબર 5ના જે દાખલાઓ છે તે છે 100 મીટર પ્રતિ સેકન્ડના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે એવું ધારો કે તે નજીકમાં તેના પર ગુરુત્વાકર્ષણ બળ કોઈ તારાઓ હાજર નથી, એટલે તેના પર કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી અને તેનો અચળ પ્રવેગથી 100 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી તે ગતિ કરે છે. તેના પર ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોય તો તારાના નજીકમાં નથી અને નાનું અવકાશયાન તેના પર અવગણ્ય ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. તેથી અવકાશમાંથી બહાર નીકળતા તેના પર કુલ ચોખ્ખું બળ શૂન્ય હશે. એના પર કોઈ બળ લાગતું નથી, કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તેથી શું થઈ જશે, તેના પર આપણે કોઈ બળ નથી લગાવી શકતા. તેથી તેના પર કોઈ બળ ન લાગે તો ગતિના પહેલા નિયમ મુજબ અવકાશયાત્રીનો જે પ્રવેગ છે તે શું થઈ જશે, શૂન્ય. કેમ કે પ્રવેગ એટલે શું થાય, એ કોના પર આધાર રાખે, બળ પર આધાર રાખે. બરાબર, F = ma. તમે ન્યૂટનના ગતિના બીજો નિયમ ભણી ગયા છો. બરાબર છે. તો જો પ્રવેગ ન લાગતું હોય તો વેગનું મૂલ્ય શું થઈ જશે, શૂન્ય થઈ જશે. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ દાખલા પર ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે કે 0.04 kg દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરતા એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. બરાબર છે. 60 સેન્ટીમીટર અંતર કાપી તે અંદર અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું હશે. હવે આ જે સૂત્ર છે એ ગતિના સમીકરણ પરથી આવેલું છે સૂત્ર. બરાબર છે. આપણે આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખો તો તમારો સમય બચશે. તો ગતિના સમીકરણ પરથી આ સૂત્ર મેળવવામાં આવેલું છે. તો આ સૂત્ર પ્રમાણે તમારો જે વેગનું મૂલ્ય આપેલું છે તે વેગનું સૂત્રમાં કિંમત મૂકી દો. 2 એટલે સેકન્ડ તમને આપેલી છે 0.6 સેકન્ડ અને એ તમે જો ગણતરી કરશો તો તમને પ્રવેગ મળી જશે -650 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. પછી ગતિના બીજા નિયમ મુજબ તમે અવરોધક બળ શોધવું હોય તો બળ ગુણ્યા પ્રવેગ તમે કરી નાખો. એટલે કે F = એ લખાતું નથી એટલે આ પ્રોબ્લેમ. F = બળ એટલે M છે, આ M અને આ છે તમારું પ્રવેગ. એટલે બંનેનો જો ગુણાકાર કરો એટલે તમે એના પર લાગતું બળ શોધી નાખો. તો પહેલે આ પ્રવેગ શોધી નાખો આ સૂત્ર પરથી. બરાબર છે. આ ત્રીજું સમીકરણ જે આપણે મેળવેલું છે તે 2as. બરાબર છે. ત્રીજું સમીકરણ યાદ હોય તો v² - v0² તો v0² ની જગ્યાએ શું મૂકેલું છે, u0. એટલે v² - v0² આ પ્રારંભિક વેગ અને આપેલો છે અંતિમ વેગ, તે અટકી જાય છે એટલે એનો અંતિમ વેગ આપણે શું લઈ લેવાનો, 0 લઈ લેવાનો. તો v² - v0² = 2as. બરાબર છે. એ સૂત્ર છે ત્રીજું સમીકરણ. એના અંદર કેપિટલ V એટલે પ્રારંભિક વેગ તમારે શું લઈ લેવાનો છે, 0 લઈ લેવાનો છે. ખ્યાલ આવે છે. અને એના પરથી આપણે આ મેળવી લેવાનું છે. આપણા પાસે સમય ઓછો છે, જરા ઝડપથી તમને ખાલી બતાવી દઉં છું. તો એવી રીતે જે ત્રીજો છે m દળના કોઈ પદાર્થ માટે y = u + 1/2 gt² તરીકે આપણે દર્શાવવાનું છે. તો આ સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે તમારે કે આ સમીકરણ તમને સ્થાનાંતરનું આપેલું છે. તો સ્થાનાંતરનું તમે આનું વિકલન કરો તો આ તમને આ જવાબ મળી જશે. આ અચળ છે, ટીનું વિકલન થશે. મેં તમને વિકલન શીખવી દીધેલું છે. બરાબર છે. અને પછી એના પછી તમને પ્રવેગ મળશે ને પ્રવેગ = F = ma. એટલે ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે F = ma = mg. તો આ રીતે તમે વર્ણી શકો છો. ઉદાહરણ નંબર 5.4 ખૂબ જ ઝડપથી કરાવું છું એટલે ચિંતા કરતા નહીં.
એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ઝડપને બદલ્યા સેવ સીધો બોલરના દિશામાં પાછો ફટકારે છે. તો તેનું દળ આપેલું છે આપણને કેટલું? ચલો એનું દળ આપણને કેટલું આપેલું છે? એનું દળ આપેલું છે 12 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક ઝડપ બદલ્યા છે બોલરની દિશામાં પાછો ફટકારે છે. બોલનું દળ કેટલું આપેલું છે? 15 kg હોય, 0.15 kg હોય તો બોલ પર લાગતા આઘાતનું સૂત્ર તમને યાદ હોય તો આ તમારા માટે શું છે? દળ છે. આ તમારા માટે શું છે? સમય. એટલે દળ બરાબર છે. આ દળ ગુણ્યા આનો વેગ, દળ ગુણ્યા આ વેગ છે. એટલે આ 12 આપણને શું આપેલું છે? વેગ. એટલે m ઇન્ટુ વી, મતલબ વેગમાનનું સૂત્ર m ઇન્ટુ વી બરાબર છે, માઇનસ પ્રારંભિક વેગમાન માઇનસ અંતિમ વેગમાન. એટલે પોઈન્ટ દળ તો બદલાવાનું નથી. પ્રારંભિક વેગમાન માઇનસ અંતિમ વેગમાન. તો એક વખત વેગ પ્લસ 12 લેવાનો, એક વખત માઇનસ 12 લેવાનો. તો આ પ્રારંભિક વેગમાન માઇનસ અંતિમ વેગમાન, આ બંનેનો જે તમે ફેરફાર નોંધશો તો તમને શું મળશે? 3.6. એટલે વેગમાનમાં થતો ફેરફાર એ કોના બરાબર હોય છે? આઘાતની બરાબર હોય છે. બરાબર છે. અહીંયા સૂત્ર કયું વાપરેલું છે? આ છે એમ, આ છે વી. એટલે આ M1 V1 કહી દો અને M2 V2 કહી દો. બરાબર છે. અને બંનેની કિંમત એક વખત વેગને પ્લસ લઈ લો, એક વખત વેગને માઇનસ લઈ લો. એટલે આ તમારા માટે આઘાત મળશે. વેગમાનમાં થતો ફેરફાર કોના બરાબર હોય છે? આઘાતની બરાબર હોય છે. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. હવે આટલા એક્ઝામ્પલ આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ જે 1-2 એક્ઝામ્પલ રહી ગયા છે, હવે તમે હોમવર્કમાં કરી લેજો, કેમ કે આપણા પાસે એટલો બધો સમય હવે નથી. બરાબર છે. તો થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આ ઉદાહરણના દાખલાઓ ખાસ કરી લેજો. બરાબર છે. 1-2 દાખલા જે રહી ગયા છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરી નાખીશું. થેન્ક યુ વેરી મચ.